જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ. હાલો ભીલ મારી સાઉન્ડી ને કહે છે મારી કાયા લાકરૂ કે તો કોળિયા તારી વાય દેના પૂરી દવ દિવે પણ મારા પેટે નથી મારી સાઉન્ડ પુત્ર ને પરિવાર મળી જોલો વિયો જઈશ ને તારી સેવા કોણ કરશે મારી સાઉન્ડી ક્યાં ધર્મ દે ને આ ભગવતી દે ને એટલે અમારા ઇતિહાસના ચોપડે નામ રાખી દે એવા દીકરા દે સાહેબ અત્યારના સમયમાં આપણને માણાને માતાજી દીકરો દે ને તુષારભાઈ એટલે આપણે માણા એમ કહી કે માતાજીને હવા મહિનાનું હુઈતક લાગે એના મઠ મંદિર બંધ કરી દે ધૂપ ધુવાના બંધ કરી દે પણ હું તો એવું કહું છું આ તો આપણી માણાની માન્યતા છે પણ એક દીવો થતો હોય તો 100 દીવા કરજો કેમ કે માતાજીએ તમારો કુળ દીપક વધાર્યો એની લીલી વાડી વધારી માતાજીને હુઈતક લાગે પણ કઈ વાતનું લાગે ઈ હમણાં કહું જેથી બુટ વરડાડીએ મેરિયાનો જન્મ કરાયો ઈ પાવયાની જમણી જાંગજીની મેરિયાનો જન્મ કરાયો તેથી હુઈતક નહીં લાગ્યું હોય જેથી હુમલદે પરમારને પીડા સહન નહોતી થતી તેથી મારી ખોડિયાલ હુયાણી બનીને જન્મ કરાયો તેથી ખોડિયાલને હુઈતક નહીં લાગ્યું હોય આ તો આપણે માણા હાલી નીકળ્યા છીએ પણ માતાજીને હુઈતક લાગે કઈ વાતનું લાગે પંખીના માળા જેવું ગામ હોય 20-25 ભાઈનું કુટુંબ હોય ને એમાં બાપ બેઠો રહે ને દીકરાની નનામી નીકળે ને જેથી કંધોતર થાય ને એ 20-25 વર્ષનો દીકરો હરલોકનો પરણો બની સરલોકની માર્ગો સીધાવે ને તેથી એની વસ્તીમાં 16 ખંડિત થાય તેથી મઠ મંદિરમાં દ્રષ્ટિ માંડજો તેથી મારી માતાજીનું વેતનું ફરું રહ્યું ને શ્યામ રંગનું થઈ ગયું છે એ મારી માતાજી દીકરા દી એનું એને હોય તક ન લાગે પણ એની વાડીમાંથી એની છોડવો જેથી વહી જાય ને એના કુળમાંથી કંધોતર દીકરા વયા જાય ને ઈ વાતના મારી ભગવતીને હોય તક લાગે સાહેબ વાડીના
છોડવા કર્મા વાદ્યથી ને મારા બાપની રી મામા આમળી હા અમારી સિકોદરા હા પણ બાપ ઈ મારી સિકોદર આયા હોય એ વાર 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 મારી વેડા ને વાર તાર 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 મારી પેઢી ને તાર એ વાર 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 મારી વેડા ને વાર તાર 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 મારી પેઢી ને તાર લડતો લડતો આવે એ વીરો લડતો લડતો એ વીરા નાગની લેરું લેવા એ વીરા મણધર લેરું લેવા ભલાયું બાપા या पकड़ो कान पालक वाडा के तलिया ए बारो राजा मारो रंगीलो राजा राजा आइगो 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 ए आयु रे पेला वीरा तुमने बोलाविए ये करवा आयु तनाया गेवन खेतलिया ए आयो राजा मारो रंगीलो राजा हाँ मारी कंडिया वाली मेलडी आ पण मेलडी उमा बनो री ओ बोला लेवा मारी कंडिया वाली ना नाम मेलडी उमा बनो लेवा मारी कंडिया वाली मेलडी ना ये रूठी आपे देव दीकरा तो रूठी उठावे राज साहब आ રીજી જાય ને તો રાજ આપી દે એ મેરડી ધારે ને તો ઝૂંપડા હોય ને એમાંથી બંગલા થાય
અને એની મેરડી ધારે ને એટલે બંગલામાંથી ઝૂંપડા કરતા એને વાર નો લાગે તુષારભાઈ, કેમ કે આ તો મેરડી દેવા બેઠી ભાઈ. મારું ને તમારું બધાયનું ગાડું મારી મેરડી ભરોસે હાલે સાહેબ. મેરડી દે ને એટલે ઓલા દુશ્મન ચાર આંખું કરે ને એવું આપે ભાઈ. દુશ્મન જોઈ રે દુશ્મન ની સારે આંખું થાય એવું મારી મેલડી દિયા મારી મેલડી. ભાઈઓ મેલી દે દુનિયા મેલી દે પણ અમારા બાવડા મેરડી જાયલા હોય ને મયતના કાટલા ઉધી મન મેલડી ને મેલ મારો વગાડવો નહીં. માણા કેમ જીવતાનો જાનૈયો બની જાય મુવાનો કાંધિયો એમને નથી કહેવાતું સાહેબ. એ મારી મેરડી જાડેલી જાનમાં પૈણાવા જેવા મારા મેરડીના દાખલા છે. અને ભુવાએ એની કમાઈ કરી હોય ને ભુવાએ એની ભક્તિ કરી હોય ને એટલે મારી મેરડી કાંધીઓ બનીને આવે સાહેબ. એવા મારા મેરડીના દાખલા છે. પણ એની કમાઈ કરવી પડે. ભક્તિ વિનાનું ધર્મ મળ્યા નહીં મળ્યા નહીં. ઓડિયો તમારું આ મારી રાજભાઈ હા એ એક સારી સોવટનો સંદર્ભ એ માધવકી ઝાલા વાળ રે સંદર્ભ સારી રે સોવટનો. કેવી દાદા રમતું માંડે ઓ મારા વીર આવે રે
ભંડારી દઉં ઓ માં ભંડારી દઉં આ વાગડ આ પછી દયાલી ધૂણવાયા વીરો મારો ભુવાજી આવતા તા વીરને લાવતા તા ભુવાજી આવતા તા વીરને લાવતા તા પછી જેના જેના ઘૂઘરા વાગતા તા આ કઠા હા અને જોકે ઓલું કહેવાય છે ને નહોતા તયે કકરાવાના નહોતા તુષારભાઈ નહોતા તયે માવાના નહોતા દિલીપભાઈ અને અત્યારે તો મારી મેરડીની દયાથી જાહો જલાલી છે એટલે અમારે દિલીપભાઈ અખિયાણી પરિવાર લાખાભાઈ મારી મેરડીને કહેતા હોય હું કહેતો હોય તુષારભાઈ કહેતા હોય મારા લાલો બધાય કહેતા હોય રાકેશભાઈ કેમ કે ભાવિનભાઈ આપણું ગાડું મેરડીના ભરોસે હાલે છે અને ત્યારે અત્યારે આપણે મારી મેરડીને કહેતા હોય પણ કેવું મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું ડૂબડઈ જોઈને તેરું જાગ્યું મારા બાપનું જાગી માયા સાયકલ નો વેત નતો ગાડીઓ તો લાઈ બજારે બેહાડા કેડ બોની લડવાઈ આ બોલ એ અમારું અમિત વિડિયો અમારું માં સાવન એ અમારો અખિયાની નો માંડવો આ લાકડિયા આ ખોડિયા ઘડી ઘુમરો મારો માડી ઘડી ઘુમરો મારો માં એ મોઢવે રમવા આવો માડી મોઢવે રમવા આવો માં પિનારા નો હોય મારી અન્નામાં ઘોડિયાલ મારી ભંડાર ભૈરા હોય યા મારી ઘોડિયાલ ખાનારા નો હોય એક દીકરો ઓલી ગાદી રાખવા બડી ગડુલાની પણ બાપ હુમલદે પરમાર મારી ખોડિયાલ ને કહે છે મડી પાણીનો ધોધ પડતો હોય અહીંયા મારી ખોડિયાલ પીનારા નો હોય અને અન્નના ભંડાર ભર્યા હોય અહીંયા ખાનારાની ખોટ હોય છે
પણ હે મારી ખોડિયાલ મને ફૂલતે પરમાર ને એક ખોડિયાલ તું દીકરો દઈશ ને તો આ જુનાગઢ ની ગાદી રહી ને એ વાંજીએ નહીં જાય મારી ખોડિયાલ કેમ કે જુનાગઢ ની માલિકો હાથ હાથ રાણીએ રાજ વાંજ્યું જાતું એ 6 રાણી તો માની દી હતી પણ હાથની હુમલદે પરમાર રહી ને અણમાની દી હતી પણ હાથ હાથ રાણીએ રાજ વાંજ્યું ન હોય તો એનું કઈ કારણ હોય તુષારભાઈ કેમ કે આ તો ધર્મ છે એની વસ્તી માથે દુઃખ નાખે ને મેં કીધું દુઃખ વગર દેવી નો સાંભળે પણ આપણે માણસ રહ્યા ની સ્વાર્થી લાવ હોય આપણને દુઃખ પડે એટલે આપણે ધર્મભાઈ રાવ રેડી પણ મેં કીધું દયાનો સાગર કહેવાય એને વેર આવે ને દરિયામાં જેમ વેર આવે ને એમ વેર આવે ને એટલે આપણું દુઃખ ભાંગી નાખે ને સુખ આવી જાય ને એટલે આપણે પાછા ધર્મને ભૂલી જાય કેમ કે ગુંગડું ફૂટ્યું નથી પીડા ગઈ નથી કે વેદ ભૂલાણો નથી સાહેબ એમ જુનાગઢ નો રાજા જેથી મૂડીની માલિકો હોડાજી પરમારમાં હુમલદે પરમારને પૈણવા ગયો ને તેથી મારી ખોડિયાલ હારે બંધાણો તો મારી મૂડીની માલિકો હોડાજી પરમાર હારે મારે બાપે માર્યા વેર છે પણ ત્યાંથી મને પૈણાવી પહટાવીને પાછો જુનાગઢમાં લાય ને એટલે મારી ગાડી ખોડિયાલા હોનાના મીંઢોળ મોડિયા રહ્યા ને ઈ તારા ગળધારાના ઘાટે છોડીશ પણ એની ભૂલ એટલી કે એ બ્રાહ્મણના કહેવાથી હોનાના મીંઢોળ મોડિયા રહ્યા ને તુલસીના ક્યારે છોડી નાખ્યા જોઈજો આ ધર્મ રહ્યુની શું કરાવે કેમ કે એને એની વાતની ભૂખ હોય એને પૈસાની માયા મૂડીની કોઈ ભૂખ નથી આપણે એની વાત ભૂલી ગયા હોય ને એટલે આપણા માથે દુઃખ નાખે કેમ કે આપણે વસ્તી જાય ને આપણી માથે દુઃખ પડે ને એટલે આપણે દેવીને કઈ ભુવાને કઈ કે અમારો ભુવો અમારું કામ નથી કરતો પણ હું કાયમની માટે કહું છું કે ધર્મમાં ભૂલ ન હોય આપણા માણામાં ભૂલ હોય સાહેબ વસ્તીને નો ખબર હોય ને કેવી કેવી ભૂલ પડી હોય ભાઈ દીવીને માલણ કરી મારી ના કે આપણી વસ્તીની ભૂલું પડી હોય ને ઓલું માણા કે ને બાપના લેણા દીકરાને ભરવા પડે સાહેબ એમ આપણા વડવા ભૂલ કરી ગયા હોય ને તો દેવી આપણાથી વાહો વારી જાય તમે સાંભળ્યું છે ઘણા માણા એમ કે અમારો ભૂવો અમારું કામ નથી કરતો પણ દેવી રોકાય એનું કારણ હોય ભાઈ આપણી વસ્તીની ભૂલ પડી હોય નકર ધર્મ રોકાય નહીં એ આ તો ઈ ધર્મ છે કોઈના બાપથી ડાયટી નો રીએ અને મારી ખોડિયાલ કહું મારી સાઉન્ડ કહું મેરડી કહું તો ભલે પણ એ વાહો વારી ગઈ હોય ને પછી એને રીજાવું બહુ અઘરું સાહેબ એ તમારું હગું રૂઠી જાય તમારું વાલું રૂઠી જાય ને કોક હારો માણા બનાવે તો માની જાય સાહેબ પણ આ દેવી રૂઠી જાય ને પછી એને કોણ મનાવે એ તો કોક હારો પંચ મળી જાય ને હારા હિરલા મળી જાય ને વાયર વાયર મળી વસતી ના બોલામું જોઈશ નહીં મારા બાપની દીવી
કહે પણ મેં કીધું ને એના લીટે હાલવું પડે. કે મને નથી ગમતી કરવામાં એ દેવીને નો ગમે એવું નો કરશો સાહેબ. એક વાર કે બે વાર કે ત્રીજી વાર ટકોર નો કરે વહી જાય તઈ ખબર પડે ભાવિનભાઈ. પછી ખૂણામાં બેહીને રોવો તોય નો પતે. કદાચ રોઈ રોઈને આંખું લાલ થઈ જાય ને પછી હિમાળો સાંડી ગયો હોય પછી પાછી ન વરે સાહેબ. મારી દેવી મારાથી અવરું ફરી ગઈ મારી દેવી. એ ધર્મ વાહો વારી જાય પણ એ પાછી વરે પણ ક્યારે વરે દિલીપભાઈ? જ્યારે પાવાની દેવી હિમાળો સાંડી ગઈ ને તે હોમીડાએ એની નસોનું જંતર બનાવીને વગાડ્યું હતું સાહેબ. કઈ પાછી વહી ગઈ કેમ કે આ તો ઈ રૂઠડી શાયર છે. એને કોક મનાવવા વાળા જોઈએ પણ એને મનાવવા વાળા એનો ઓળખવા વાળા તો આપણા વડવા વયા ગયા સાહેબ. પણ એ પાછી વરે ક્યારે વરે? કોક કુવાસી ધા પોકાર કરે ને એને નિયાણી ધા પોકાર કરે કે મળી મારા બાપની ભૂલ છે, મારા કુટુંબની ભૂલ છે, પણ મેં કુવાસી તો તારી ભૂલ નથી કરી ને. મારી કુવાસીનું આવડું મન દિવી લે ગમે દીકરીઓનું મેરડી સાંભળે એવું કોઈનું નો સાંભળે સાહેબ. અમુક એમ કે દીકરીઓનું મેરડી નો આવે બંધ થઈ જા, પણ ગાંડા હું કાનો રાવર કહું છું કે દીકરીઓના કાંઠે મેરડી વરે ને ઓહો વાર વારે હું મેરડી વરું નહીં વરું નહીં. મારા માય જમરાત ના મોર લાત મનાવો મનાવો એ જીણા મોર બોલે મારી મેલડી નરાજમાં. એ જીણા મોર બોલે મારી મેલડી નરાજમાં. લીલી ના ઘેરમાં જીણા મોર બોલે મારી મેલડી નરાજમાં. રાકેશ મારું રમકડું એ મંડપ રો પાયવા માડી ના ગીરે માંડવો એ
ફૂલડા પધરાવ્યા માડીના ગીરે માંડવો એ રમવા આવો મેલડી માડી રે રમવા આવો મેલડી માડી રે મેલડી માડી તું મમતાડી રે દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દોબડી દસાતી એ કોઈ ન તું ત્યારે મારી મેલડી હતી મામા બાપ દુઃખ વગરની દીવી મળે નહીં બાપ દુઃખ વગરની દેવી નો સાંભળે ખજાનો મારી ખોડિયાલનો ખજાનો મારા બાપની દીવી ખોડિયાલ સંદાન ના જાડવે પંખીડા કિલોલ કરે અમારી ના સંદનના ઝાડવે પંખીડા કિલોલ કરે એમ મેં પેલા કીધું ના દેવી રહી સંદનના ઝાડવા છે અને એ સંદનના ઝાડવે તમે નું બધા વિહામો લઈને બેઠા છે પંખીડા કેતા વસ્તી અને આ દેવી રહી સંતનું ઝાડ પણ બાપ
ગાય નહીં પેલા તો ઊભું રખાઈ ગયું. પણ બાપ હે મળી મારા ભાઈઓ ના ભાવની દીવી મારા ભાઈઓ ના ભાવની દીવી ભાઈ કે બાપના દીકરા તમને યાદ કરે ને જિંદગી એવી જીવજો કે ભાઈઓ જાકારો ન દે એ બાપના દીકરા યાદ કરે એવી જિંદગી જીવાય ભાઈ. સાતું કરવું પડે મારી નાય તો સાતું કરવું પડે. કે ભાઈ ભાઈ નો રેખ અમે ભાઈ માં કદાચ બોલચાલ થઈ જાય તો જાતું કરવું પડે. જ્યાં ભાઈ નો ભાવ હોય ત્યાં દેવી હોય. એટલે હું કાયમ ની માટે કહું છું જિંદગી એવી જીવજો કે બાપના દીકરા તમને યાદ કરે ને અને ભાઈઓ નો ભાવ હોય એક થઈને બેહો અને તમે કયો એવું દેવી નો કરી દે ને એ તો એના ખાધા કોરી આરામ થઈ જાય સાહેબ. તો રાજા બનાવે મારી દેવી રાજા બનાવે અમારી કે ભાઈ નો ભાવ હોય ને તો દેવી રાજા બનાવે સાહેબ. દેવી રાજા બનાવે સાહેબ. હું કાયમ ની માટે કહું છું કે ભાઈ જેવું કોઈ જાય નહીં, ભાઈ જેવું કોઈ દુશ્મન નહીં. ભાઈ ધારે ને તો ગામ ધણી બનાવે. ભાઈ ધારે તો રાજા બનાવે એમ ભાઈ ધારે તો વનના રોજડા બનાવે અમારી ના.
બાળ ભક્તિ નિધરી પણ બાપ હું કશી આ ભુવાના બાળ ભક્તિ ની ખોડિયાર સાહેબ એ જુનાગઢ માં જેથી હાથ રાણીએ રાજ વાંજ્યું જાતું હતું ને તેથી 750 ભુવાને કોઠરીમાં પોર્યા હતા તેથી કોકે કીધું કે બાપુ તમારે જુનાગઢના કોથા ઉકેલવા હોય ને તો ઈ કાનપર ગામ અને કાનપર ગામની માલિકો નાના ભાઈ ભરવાડનો દીકરો મેંદો જોગરાણાનો દીકરો જેનું ઘુંઘસિયો નામ છે કે એને લઈ આવો ને તો તમારા ગોથા ઉકેલાય નકર આજે ન ઉકેલાય ને કાલે ન ઉકેલાય સાહેબ ઈ જુનાગઢના રાજમાંથી હુકમ થઈ ગયો અને હાથ હાડું બાકડધુમાં કાનપર ગામની માલિકો હાલી નીકળી ભાઈ તેથી દુઓ કીધો પણ કેવો એ હાડું આવી હાથ ઓલા જુના નાદની રાખવાટની હાડું આવી હાથ જુનાના ધણી રાખવાટની ઝુકાવી જેને કાનપર ગામની ઘર પૂછવા બેહી જાય ઘુંઘસિયા ભુવા ઈ ઘુંઘસિયાની ડેલી આવીને રાજના સિપાહીએ હાથ કર્યો છે કોઈ ઈ મેંદા જોગરાણાના ઘરેથી જેનું જહબાઈ નામ એને કીધું કે બોલો ને બાપા કે અમારે તો મેંદા જોગરાણાનું કામ છે પણ એ મેંદો જોગરાણો મરી ગયો એને હજી 11 દિના જ વાવ આયા હતા સાહેબ પણ મેંદો જોગરાણો ગયો તો એની ખોડિયાલ નહોતી ગઈ સાહેબ તેથી જહડીએ ઈ જહુબાઈએ મારી ખોડિયાલને ટપોરો કર્યો તો પણ કેવો ઈ જાડી મને આવું ને મારી ખોડિયાલ આવી નહીં કાભાઈ ગાય ઓલા મેદના જોગરાણા વાહે ઓલી ફટમાં રમે અમારી ઘુંઘસિયાની ખોડિયાલ કાનપર ગામની માલિકો તરાવના કાંઠે જેથી ઘુંઘસિયો વાસણને વેચ ચારતો હતો ને તેથી રાજના તેડા આવ્યા ને અલે 9 વર્ષના દીકરા ઘુંઘસિયાએ મારી ખોડિયાલ પાસે પરમાણ લીધા પણ કેવા લીધા સાહેબ કે મારી રાજના સિપાઈ મને લેવા આવ્યા છે પણ જો મારી બાપની ખોડિયાલ તું મને રજા દેતી હોય ને એ કે તું મને રાજમાં જવાની રજા દેતી હોય ને તો મારો બાપ મેંદો જોગરાણો મરતા મરતા કેતો કે બેટા આ ભેડિયો રહ્યો ને હાથે આમાં ભેડિયામાં આપણા બાપની ખોડિયાલ છે કે મારી ખરેખર આ ભેડિયામાં મારા બાપ મેંદા જોગરાણાની ખોડિયાલ હોય તો તું મને રાજમાં જવાની રજા દેતી હોય ને તો આ ભેડિયો આ ખાખરાના ખોડસા માથે નાખું
અને ખોડશું ધૂણીને મને જવાબ દે ને તો માનું કે મારા બાપની ખોડિયાલ છે. તેથી ખોડસામાંથી ખાખરાના ખોડસામાંથી ગેબી અવાજ થયો કેમ કે કવિની કલ્પના છે. કવિની કલ્પના નિર્જીવ વસ્તુને બોલાવે, ઝાડવાને બોલાવે, પાણા પથ્થરને બોલાવે. તેથી ખોડસામાંથી જવાબ ગેબી અવાજ થયો, ખમા ખમા મારા ગુગરજીયા તારા બાપ મેદા જોગરાણાની ખોડિયા લાવી હો. તમારી કાઈ વાંધો નહીં, પણ તું ખરેખર ખોડિયાલ મને રાજમાં જવાની રજા દેતી હોય ને એ અત્યારના ભુવાને માંડવાનું વાયક આવે એટલે એક વધાવો, બે વધાવો, ત્રીજે વધાવો કદાચ આવી જાય. પણ ઈ ગુંગરસિંહે 9 વર્ષના દીકરા મારી ખોડિયાલ ભાઈ કેવા પરમાન લીધા એ તો તમે વિચારો કે મારી ખોખરાનું ખોડશું ધૂણે એમાં નવાય નહીં. પણ તું મને રાજમાં જવાની રજા દેતી હોય ને તો અમારી કવલી ગા રહી ને એનું દૂધ દોય ને આ દૂધ રહ્યું ને આ નદીના પાણી આરે ભેગું કરું અને એ દૂધ પાણી નોખા કરી દે ને તો રાજમાં જાવું છે, નકર આજે નથી જાવું ને કાલે નથી જાવું. तुमरे बिन हमारा कोई नहीं. ओ मेलडी मारी दुखियानी તારા વિનાની જિંદગી કાઈ નથી. કેટલા આપા ને કે અમારી આયુનો આગેવાન. હા વીરો લડતો આવે, વીરો લડતો આવે.
એ વીરા રોયકા કોઈ ના રે નોય એ વીરા રોયકા કોઈ ના રે નોય બિહાર દિયો ને હા મારી મોમાયા હાલો પણ બાપ હે મારી મોમાઈ મારી આ રબડા બેટમાં મારી મોમાઈ તારો આશરો ઓલા રતલા ઘર શાયર માં લીધો મારી મોમાઈ વાસ પણ દુઆ વિકાના દેવડે વાગે તારી આરતી માં હો ઈશ્વર ધરે મારી મોમાઈ તારા ધ્યાન મારી હું બાઈ તો બાઈ 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 માં મારી મોમાઈ ઘણો ફેર હે કે હુરજા બેન મારી મોમાઈ ને કહે છે મારી હું બાઈ તો બાઈ 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 માં મારી મોમાઈ ઘણો ફેર પણ તારા કરતા કોક મરદ મુસાડા ને દાયરો આવોત
મારી મોમાય એ હા ભરજે હુરજાનો મોમાય મારું મનડું મુજાય છે એ હાબર તારી દીકરીનો હાર મોમાય મારું મનડું મુજાય છે મનડું મુજાય એનું ગલડું મુજાય છે એ હાબર તારી કોસવાઈસનો હાથ મોમાયનું મનડું મુજાય છે જય શક્તિ પછી તાલી પાડી તને દેવને પ્રગટ કર્યા ઓલા બ્રહ્મા પાડી વિષ્ણુ મહેશ પણ બેને કર્યા મારી આદિયા ગરીબારીને બસમ તેથી શિવજી સગાથે રમે મારી યાદી આગરી સકત એ તારો ઉગમનો ઓરડો ગાજે એ ગાજે ગાજે સકત જોગ માયા રમે એ માનો પર તારી ઓરડો ગાજે એ ગાજે ગાજે સગત જોગ માયા રમે તારી પારે રે વાંધિયા આવે એ આવે આવે સકત જોગ માયા રમે બોલ સુકમાતની જય હાલો બીજા ભૂ આવી જાય ભાઈ
આવે રીજાવે મારો જીવતાનો સાઉન્ડ મારો જાનાયો ઓ મારો મુવા માણાનો કાંદિયો મટીશ નહીં મટીશ નહીં મારો નો દારાનો મેરડી મારો યાદાર મારો જીવતાનો મેરડી મારો જાનિયો કહેવાય મારો ગડી બેગડી નો મેલડી મારો મોકો બેમાર મારી મેલડી વિહામાં મારા બાપ વડવાની દેવી જો તારી વસ્તીમાં નજરું માંડ તને કોઈ દીદી આવું આવી નહીં મારે બાપ ને દેવી હા મનજીભાઈ બાબુભાઈ એમને મોજ આવી ગઈ મને રાવણદેવ ને 500 રૂપિયા બક્ષીસ દે વધારે મારી મેલડી કાયમ ની માટે જાજુ દીવા હા માતાજી કહી દો ભુવાજી બાપ એ દુનિયામાં જેના કર ભાગ લેવું સાઉન્ડ બેઠી હોય ને મારી વસતી ને કોઈની હોશિયારી બનવા દઉં નહીં ભાગ્યા તન મનાવો
ભાગ્યો બની જાય સાહેબ. એ દુનિયામાં મારી વસ્તી મને સાઉન્ડીને ટપોરો કરે ને અને એક દી ઘડીના છઠ્ઠા ભાગમાં આવીને ઊભી ન રહી જાવ તે તો મને સોટીલાના સાડખાની દીવીને ખોટ લાગી જાય હો. સોરું તમારા ઉતર્યમારો એ અમારી સિકોતર હા, અમારી સિકોતર હા. જા બાલુડા જા સિકોતર ને વાલો થા એ દેવી દાઢી દેવી કૃપાડી તારે જોવી હોય તો જા બાલુડા જા ઉડવી ગામે તું જા બાલુડા જા માતા ને વાલો થા એ અમારી બેરડી હા, અમારી બેરડી હા. જાગો 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 મારા ખેતલિયા પા જાગો તમ મોડવે રંગવા આવો તમ વેલા વેલા આવો તમ હુલુલુલુ 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 જય આયુ ના આગેવાન એ રાજુરે પડે ને રાજા એમને સપનામાં આવે રાજા જગાડે રાજા રાજા રે એ નેણું પર નિદ્રાનો આવે રે ખેતલિયો રાજા બોલ ચામુંડમાતની જય. માતાજી કીધું મામા હાલ
તો મોમાય મારે દીગોદડી એ ઓલી મોમાય મને બાપ પણ હાજા તાજા મારી સબ સુખી નો પ્રતાપ પણ હાજા તાજા મારી સબ સુખી ઓ મારી મનસાગરી મોમાય નો પ્રતાપ પણ બાપ હે મારી મોમાઈ દુનિયામાં જેથી કોઈ ધણી નહોતું ને જેથી દુઃખના સમયમાં અમારું કોઈ ધણી નહોતું ને તેથી તે મોમાએ લાડ લગાવ્યા છે મારી સમય અમે કેમ ભૂલી જાય એ પછી અખિયાણીની કહું તોય ભલે અને તમારી ને મારી કહું તોય ભલે મોમાઈ તો મોમાઈ કહેવાય તો રાકા થઈને મારી રખડતા એ ઓલા જાર ના નોતા મારી મોમાઈ જોગ પણ મોમાઈ તારો પ્રતાપ સપન ભોગ મારી તારી મોમાઈ ની દયા થઈ ગઈ ને એટલે અમે સપન ભોગ ભોગવી છે કેમ કે આપણા વડવાજી ગરીબી ભોગવીને ગયા ને આપણે નથી ભોગવવાની સાહેબ કેમ કે આપણા વડવાજી કમાઈ કરીને ગયા ને એ આપણાથી નથી થવાની પણ આની ગતિ રતિ નો ઓળખતા ન હોય ને તો એની પાસે જઈને ઊભું ન રહેવાય સેટેથી પૈકે લગાવી જોઈ જે માડી તારી ગતિ ને ઓળખી નહીં તારી રતિ ને ઓળખી નહીં મારા વિહારમાં ગરીબ પણ ગોખલામાં બેઠી મારી મોમાઈ તો ગરીબ નથી ગરીબ મારો બાપ ગરીબ મારો વડવો ગરીબ હું ગરીબ મારો બાપ ગરીબ મારો વડવો ગરીબ પણ ગોખલામાં બેઠી મોમાઈ તો ગરીબ નથી એ દુનિયામાં મારી વસ્તીને કોઈ ધોળનો ઘા કરી જાય અને એક દી બેઠા બેઠાના હિસાબ લેવા નો બેસી જાવ એ તો મને મનસાગરી મોમાઈને ખોટ લાગી જાય હો એ વેલી કરને વાર મોમાઈ માં એ આંધળી એ યસવાર મોમાઈ માડી પુરજાની માડી મોરાગઢ વાડી વેલી કરને વાર બેનના કાપડે હાલા માં દીકરીની કરવા વાર
કરને વા દુનિયાની જરૂરત મારે નથી કઈ હથેળી મારા કેમને રાગમો મઈ રમવાનું હે ને હા હા હાલો 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 હા હા ઝડપ કર કરી નાખને ઝડપથી ગાય હાલશે બધું હાલશે ઉગમણા કોયરણા નોંધણી બાપ એ લાકડિયાના જુગ જાળવે અખિયાણીના વડવાનો વ્યવહાર હું મોમાઈ બેઠી હોય ને દિલીપિયા એ દુનિયામાં ચિત્રોડના જુગ જાળવેથી મે મોમાઈ આયા પલાણ માંડ્યા હોય ને
મારી વસ્તીનું હોશિયારું આવડું પડે મને મોમાય ને ગમે નહીં બેટા હોશિયારું આવડું મને મોમાય ને ગમે નહીં ગમે નહીં તેદી મન કાદેલા કોરિયા મન મોમાય ને રામ થઈ જાય રામ ઓ મારા ભાગની રાતના ટેકા મારી દરિયાની વેરું હે બડી જોઈ છે દુનિયામાં તારા મોમાઈના ભરોસે જીવતા હોય ને એ આ ચિત્રોડના જુગ જાડવેથી એમનો માય લાકડિયા મારી મોમાઈ નથી બેઠી સાહેબ આ વસ્તીના 20 વરે વાંજિયા મેણા ભાંગ્યા ને ત્યાં બેઠી છે સાહેબ જેથી મારી મોમાએ કીધું ને કે મારા બીજલિયા મારા મહેશિયા મારા અમરશીડા મારા મોહમાઈ ને આયા બેહવું છે તેથી વસ્તીને બીક લાગતી હતી કે મારી જોઈજે તું મોમાય કેસ બેહવાનું પણ અમને વસ્તીને બીક લાગે કે મારી જોઈજે ક્યાંક ઓલમાંથી સોલમાં ન પડી જાય કે મારી અમારા વડવાજી સિલે આયલા ને મારે ઈ વસ્તીને ઈની સિલે હાલવું છે મારી પણ આ તો ધર્મ છે સાહેબ કે દુનિયામાં તારો ડોક્ટર ના પાડી દે નો થાય ને હું મોમાય કરીને બતાવું તો મને મોમાય ને બે આરોગ નહીં ત્યાં 20 વરે મારી મોમાએ વાંજિયા મેણા ભાગીને દીકરા દીધા સાહેબ કે મારી આ હુકુ પડ્યું ને લીલું કરી દે એટલે એક દી સિત્રોડના જુગ જાડવેથી લાકડિયામાં તને વાત દે ઘાત તને મોમાય ને બે આરને મળી પણ તે મેઘલી રાત ભાગી હતી ને મેઘલી રાતે મારી મોમાય બોલી હતી સાહેબ નારી મેઘલી રાત મને રાતના સમયે મારી મોમાઈ બોલે એક દી તારો ડોક્ટર ના પાડી દે હે કે તારો ડોક્ટર ના પાડી દે તારો સર્જન ના પાડી દે એક દી તારા ડોક્ટર ની ફાઇલોમાં લાલ સિક્કાનો મારી દેવું તેથી મને મોમાઈ ને કાધો રામ જાય હરામ ઓ મારા બુરા બાપા ના તેરી ઉનાઉન ની દીવી હે મળી દુનિયામાં જોઈ છે મારી મેં બીજલિયા નહીં પણ અમારા કોક બાપ ભૂરિયાએ તારી ભક્તિ કરી હોય ને મળી ભાઈઓ બેલી દિયે જેને જગત જાકારા દિયે મારી ના ભાઈઓ જેને મેલી દે જેને જગત જાકારા દઈ દે ને મેં પેલા કીધું કે આ ભાઈઓ ના ભાવની દેવી છે સાહેબ આ અખિયાણી ના હાથ ગરિયા હાથેનો એક તાર થાય ને એટલે પરભાત ના પોરે મારી ભૂરા બાપાની મેળી ઉતરે સાહેબ મારી જોઈએ આ ગરીબ ના રાખ ભિખારી ના આંગણે જમવા ઉતરી હોય ને
ઓ મારા દેશી નારના હવનિયાની દેવી મળી અમારા ભૂરા બાપા તને દેશી નાયરમાં જમાડીને ગયા ને મળી મારા બીજલિયા મારા અમરસીડા મારા મહેશિયા જી ભૂરીઓ મને દેશી નાયરમાં જમાડીને ગયો ને માયા મને મેળવીને હાડમાંથી જાતી નથી બેટા મામા મળ્યા પણ બાપ આ તો ગરીબીનો ધર્મ છે સાહેબ એ રૂપિયા વાળાનો ધર્મ નથી એ રૂપિયાથી ક્યાંય ધર્મ વેસાતો નથી મળતું સાહેબ અને લાખો રૂપિયાથી કઈ સુખી નથી થવાતું આપણા વડવા હતા ને ગરીબીના સમયમાં 5 રૂપિયા મજૂરી કરે ને તો દેવીને જમાડે રાખ્યા હું ભૂરીયો ભૂખો હોઈ જાઉં મારી મેરડી ભૂખી રે મન ગમે નહીં ગમે પાવલી પાવલી મજૂરી કરી તને મેળડીને જમાડી હોય એક દી બીજલિયા ખાન ખોટું કરી જાવ દીદી મારા નામ ના માયતમ યા જાય માયતમ દુનિયામાં તું મેરડી બાદ ને તો જિંદગીમાં બધું બાદ થઈ જાય મળી હે મારી પૂરા બાપાની નાગણી તારા સિવાય કોણ અમારું તારા વિનાનું કોણ હાબરે મારું રાખનું મારી મેલડી